અમદાવાદ શહેરમાં ડ્રગ્સની બધી એટલી વધી ગઈ છે કે આજે સતત બીજા દિવસે એમડી ડ્રગ્સ ઝડપાયો છે. બુધવારે શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી ₹25.68 લાખના એમડી ડ્રગ્સ સાથે ડ્રગ્સની સિન્ડિકેટનો પર્દાફાશ થયા બાદ ગણતરીના કલાકોમાં જ શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સને 1.25 કિલો એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીના કબજામાંથી પોલીસે 2 હથિયાર અને 40 જીવતી કારતૂસ પણ મળી આવી છે. દાણીલીમડા વિસ્તારમાંથી ઝડપાયેલો આરોપી ડ્રગ્સનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો, તેની પાસેથી ઝડપાયેલા હથિયારનો ક્યાં ઉપયોગ કરવાનો હતો, એ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આજથી ભૂપેન્દ્ર પટેલ સરકારની ચિંતન શિબિર સોમનાથ ખાતે શરૂ થવા જઈ રહી છે, જેમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર જૂથ ચર્ચા અને સામૂહિક મંથન થશે. રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર 3 દિવસોનો સામૂહિક યોગથી પ્રારંભ થશે. મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન અને ગંગાજળ અભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અને પુષ્પમાળા અર્પણ કરી હતી. મુખ્યમંત્રી સાથે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ શ્રી સોમનાથ મહાદેવની સોમેશ્વર પૂજા કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ ખાતેના સોમનાથના ટ્રસ્ટી જેડી પરમાર અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈએ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કર્યું હતું. જૂનાગઢના જેલનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં જેલમાં માત્ર ₹5000ની લાલચ આપી જેલની અંદર વસ્તુ પહોંચાડવાનું કાવતરું નિષ્ફળ નીવડ્યું છે. શહેરના જેલની અંદર મહાનગરપાલિકા કચરાની ગાડીના ડ્રાઈવર દ્વારા ₹5000ની લાલચ આપીને વસ્તુ પહોંચાડવા માટે પાકા કામના કેદીએ કરેલ પ્રયાસ અસફળ રહ્યો છે. બુધવારે બપોરે જેલ સહાયક પૂંજાભાઈ પોતાની ફરજ પર હતા ત્યારે મહાનગરપાલિકાની કચરા એકઠો કરતી ગાડી પહોંચી. તેમાં પૂંજાભાઈને શંકા જતા તેણે કચરાની ગાડીના ડ્રાઈવર મહેશ ભવન વાઘેલા તેની તલાશી લેતા તેની પાસેથી તમાકુની 24 પડીકી, બીડી, 2 મસાલા મળી આવ્યા હતા, જેને લઈને જેલ સહાયકે પાકા કામના કેદી અશોક સોલંકી કચરાની ગાડીના ડ્રાઈવર મહેશ વાઘેલા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ ચોકીમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રહેતા એક ખેડૂત પરિવાર રહે છે. 19 વર્ષીય યુવતી ઉપર નજીકમાં રહેતા પરિવારના પરિણીત યુવકની નજર બગડી હતી. યુવતી ઘરમાં એકલી હોય ત્યારે ઘરે જઈને યુવતીની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચરતો હતો. યુવતીને તેના માતા પિતાની ઘટનાને જાણ ન કરવાનું કહેતો હતો. જો જણાવીશ તો તારા માતા પિતાને મારી નાખીશ તેવી ધમકી આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરિણીત યુવકની હરકતોથી કંટાળી યુવતીએ તેની માતાને ઘટનાની જાણ કરી હતી. યુવતીની માતાએ યુવતીને પોલીસ મથકે પરિણીત યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. યુવકે યુવતીને તેની માતા પિતા અને પરિવારના સભ્યોને ઘટના અંગે કોઈને ન કહેવા કહ્યું હતું. જો કોઈને પણ કહીશ તો તારા માતા પિતા અને પરિવારના સભ્યોને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. સમગ્ર મામલે યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી તે જતો રહેતો હતો. ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે, જેમાં સર્જરી વોર્ડમાં દાખલ દર્દી સવારે બેભાન હાલતમાં લોબીમાંથી મળ્યો હોવાનો વિડીયો સામે આવ્યો હતો, જેને લઈને તંત્રની લાપરવાહી અંગે સવાલો ઉઠી રહ્યા છે. ચાની દુકાન પાસે મળી આવેલા આ યુવકને સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા બાદ ચાલ્યો ગયો હોવાની એન્ટ્રી રાત્રે 11:30 વાગ્યે કરવામાં આવી હતી. જોકે બાદમાં સવારે 6 વાગ્યાની આસપાસ આ દર્દી વોર્ડ નંબર 10ના રસોડા પાસે પડ્યો હોવાની જાણ હેલ્પ ડેસ્કને કરવામાં આવતા ફરીથી સારવાર માટે ખસેડાયો હતો. સમગ્ર મામલે એડિશનલ સિવિલ અધિક્ષક ડોક્ટર હેતલ ક્યાડાએ સીસીટીવી ચકાસી જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી છે. 19 નવેમ્બરે બપોરના 3:30 વાગ્યે અવધના ઢાળિયા પાસેની એક ચાની દુકાન નજીકથી 35 વર્ષીય યુવક શરીરે મારના નિશાન સાથે ચાલતા ચાલતા પડી ગયાની જાણકારી મળતા 108 પહોંચી ગયો હતો અને યુવકને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં અમદાવાદમાં યોજાનાર કોલ્ડપ્લેના શોની ટિકિટને લઈને કાળાબજારી શરૂ થઈ ગઈ છે. સાથે જ સાયબર ગઠિયાઓ પણ નવી મોડસ ઓપરેન્ડી લઈને માર્કેટમાં આવી ગયા છે. આગામી સમયમાં અમદાવાદમાં યોજાનાર કોલ્ડપ્લેના શોની ટિકિટને લઈને સાયબર ગઠિયાઓ પણ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પેજ પર સ્પોન્સર એડ કરી સસ્તામાં ટિકિટ આપવાની લાલચ આપી સાયબર ગઠિયાઓ લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યા છે, જેનો ભોગ વડોદરાની વિદ્યાર્થીની બની છે. વિદ્યાર્થીનીએ કોલ્ડપ્લેના શોની 6 ટિકિટ ₹31,000માં ખરીદી હતી, જે ફેક નીકળી હતી. સમયસર સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા 24,000ની રિકવરી થઈ હતી. જો તમે પણ આવા કોઈ સાયબર ફ્રોડનો શિકાર બનો છો તો એક જ કલાકમાં તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ કરો, જેથી તમારા ગયેલા નાણાં પરત મળી શકે.
આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના ભાજપના સસ્પેન્ડેડ કાઉન્સિલર દીપુ ગોરધન પ્રજાપતિએ શહેરમાં જ રહેતી એક પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. દીપુ પ્રજાપતિએ પરિણીતાની ધાક ધમકી આપી ગર્ભપાત પણ કરાવ્યો હતો. હાલ તે પોલીસ પકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. બીજી તરફ દીપુ પ્રજાપતિના મોટા ભાઈ અને મારામારીના આરોપી કમલેશ ગોરધન પ્રજાપતિ બે મહિલા સાથે રંગરેલિયા મનાવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો કમલેશ પ્રજાપતિની પૂર્વ પત્નીએ જ વાયરલ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વર્ષ 2010માં લગ્નના તાંતરે બંધાયેલો કમલેશ પ્રજાપતિ તેની પત્ની સાથે અવારનવાર ઝઘડા કરી માનસિક ટોર્ચર કરતો હતો. પોતાની પત્ની અને સંતાન પાછળ રૂપિયા ખર્ચવા માટે ઝઘડાઓ કરતો આ કમલેશ પ્રજાપતિ બહારની સ્ત્રીઓ પાછળ મન મૂકીને પૈસા ખર્ચતો હતો. પત્ની તેના પિયર જતી ત્યારે આ કમલેશ બહારની સ્ત્રીઓને ઘરના બેડરૂમમાં લાવતો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા છે. રાજપીપળા ખાતે છેલ્લા 20 વર્ષથી ચાલતી કામલ નર્સિંગ સંસ્થા બોગસ હોવાનો આક્ષેપ આપના ધારાસભ્ય લગાવ્યો છે. આ સંસ્થા ઊંચી ફી લઈને આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી છે તેવા આક્ષેપ લગાવ્યા છે. વિદ્યાર્થીઓને 3 વાર બેંગ્લોર લઈ ગયા હતા, પરંતુ હોલ ટિકિટ ન મળતા પરીક્ષા આપ્યા વગર પાછા ફર્યા હતા. શિષ્યવૃત્તિ માટે પણ ફોર્મ ભર્યા, પણ જે પાસ થઈ નહીં, એટલે વિદ્યાર્થીઓને કોલેજમાં કંઈક ગડબડ હોવાની શંકા ગઈ હતી, જેથી વિદ્યાર્થીઓ કોલેજ પાસે ફી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત લેવાની માંગ કરી રહ્યા છે. આ નર્સિંગ કોલેજના સંચાલકો પર કાર્યવાહી ન થતા આજે વિદ્યાર્થીઓ સાથે આપના ધારાસભ્ય ચેતર વસાવા ધરણા પર બેઠા છે. ધારાસભ્ય ચેતર વસાવા નર્મદા કલેક્ટર કચેરી રાજપીપળા ખાતે આવે તે પહેલા જ પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો. નર્મદા જિલ્લામાં સરકારી કચેરીમાં કે બહાર ધરણા પ્રદર્શન પર પ્રતિબંધ છે. હાલમાં વિદ્યાર્થીઓ સાથે ધારાસભ્ય ચેતર વસાવા ધરણા પ્રદર્શન કરતા પોલીસની સમજાવટ ચાલી રહી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 2 દિવસ પહેલા બપોરના સમયે માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશતા 2 વાહનો વચ્ચે શ્રમિક ફસાઈ ગયો હતો, જેને ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 વાહન ચાલકો સામે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે. આ વિચિત્ર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેથી મળતી વિગત મુજબ હિંમતનગરના માર્કેટિંગ યાર્ડમાં મંગળવારે બપોરે આઈસર અને સ્પેશિયો કાર વચ્ચે માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કરતો અને હિંમતનગરની માયોન હાઈસ્કૂલ પાસેના સલાટવાસમાં રહેતા શ્રમિક રમેશ મોડાભાઈ મીણા 2 વાહન વચ્ચે ફસાઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરની હત્યા મામલે ઝડપાયેલો બાબર પઠાણ હાલ પોલીસ રિમાન્ડ પર છે. થોડા દિવસ પહેલા એક વ્યક્તિને માર મારી રહ્યો હોય તેવો બાબરનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ હવે કેટલાક અન્ય લોકો સાથે મળી બાબર ડ્રગ્સ લેતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. કારેલીબાગમાં પોલીસ મથકના પીઆઈ એચ.એમ. વ્યાસે જણાવ્યું કે નાગરવાડાના યુવાનની હત્યા કરનાર બાબર પઠાણ અને તેના સાગરીતોનો ડ્રગ લેતો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો અંગે બાબર પઠાણ સાથે ડ્રગ્સ લેનારાઓની પણ પોલીસ તપાસ કરી રહી છે. વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા નિપજાવી ચર્ચામાં આવેલા બાબર પઠાણનો ડ્રગ્સ લેતો વિડીયો વાયરલ થયો છે.